ઓફ યુનિટી અને નર્મદા ડેમ ખાતે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી। ધ્વજારોહણ સમારોહમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલે ધ્વજવંદન કર્યું। આ ખાસ ઉજવણીમાં લોકોનો ભારે ઘસારો પણ જોવા મળ્યો। સ્ટેચ્યુ ઓફ યુનિટીની અધિકારીએ લોકોને વિવિધતામાં એકતા, પાણી અને પ્રકૃતિના સંરક્ષણ સાથે આગળ વધારવા માટે અપીલ પણ કરી। તો 78માં સ્વાતંત્ર્યતા દિવસની આજે ઉજવણી કરવામાં આવી ત્યારે નર્મદાના આ દ્રશ્યો કે જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ ખાતે આ ઉજવણી કરવામાં આવી। ધ્વજારોહણ સમારોહમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું અને આ ખાસ ઉજવણીમાં લોકોની ભારે ભીડ પણ જોવા મળી। स्टैच्यू ऑफ यूनिटी के सानिध्य में देश का 78वां स्वतंत्रता पर्व उजवाया गया है, जिसके निमित्त मैं सभी देशवासियों को आज के शुभ अवसर में आज के दिन की खूब खूब शुभकामनाएं देता हूँ। जिस तरह हमारा देश विकास की नई बुलंदियां हासिल कर रहा है, आने वाले समय में भी इसी तरह से विकास की ऊंचाइयां हासिल करें और हमारे देश के सभी नागरिक बहुत खुश रहें। आज 15મી ઓગસ્ટને ફ્લેગ હોસ્ટિંગનો કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પણ રાખવામાં આવ્યો હતો અને અધિકારીઓ સહિત બાળકો અને પ્રવાસીઓ પણ અહીંયા આ જે ધ્વજવંદન કાર્યક્રમની મજા માણી છે। તો આપણી સાથે અમદાવાદનો એક પરિવાર છે કે જે ધ્વજવંદન કાર્યક્રમમાં જોડાયું હતું, તો એમની જોડે વાત કરી કે એમને કેવી મજા આવી। બેન, તમે ક્યાંથી આવો છો અને ફ્લેગ હોસ્ટિંગ કાર્યક્રમમાં કેવી મજા આવી? અમે અમદાવાદથી આવીએ છીએ અને આજે અમે ફોર ધ ફર્સ્ટ ટાઈમ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિઝિટ કરવા આવ્યા અને ઇટ્સ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી કે અમે ઇન્ડિપેન્ડન્સ ડેના દિવસે આવ્યા અને અમને ફ્લેગ હોસ્ટિંગનો લાભો મળ્યો। ખાસ કરીને તમે આમ બાળક તમારા છે એમની સ્કૂલમાં જતા હોય છે, આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી આટલું વિશ્વનું એ છે, ત્યાં જ જોવાની મજા આવી, કેવી લાગી? એ એક કંઈક અલગ જ અનુભૂતિ હતી, ખૂબ મજા આવી અને જે વાઇબ્રેશન છે એમાં ઘણો આનંદ આવ્યો। આપણી જોડે બીજા પ્રવાસી છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવું લાગ્યું, તો કયા કયા વિસ્તારમાં ફરે, એનું એટમોસ્ફિયર કેવું છે, આજે 15મી ઓગસ્ટની રજાઓમાં કેવું રહ્યું વાતાવરણ? વાતાવરણ તો બહુ સારું લાગ્યું અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાંથી તો જસ્ટ અમે એન્ટર થયા છીએ અને એવું જોતા એવું લાગે છે કે આજે આખો દિવસ અહીંયા બહુ મજા આવશે અને એન્જોય પણ થશે અને છોકરાઓને પણ મજા આવશે। ખાસ કરીને બીજા બધા પણ એ છે એ કઈ રીતે અને એટમોસ્ફિયર એનું ખાસ કરીને કેવું છે, વ્યવસ્થા કેવી છે? વ્યવસ્થા બહુ સારી વ્યવસ્થા છે, કોઈ જાતની તકલીફ નથી અને અધિકારીઓ અને પોલીસ દરેકનો સહકાર પણ છે અહીંયા। અને અહીંયા જોવાલાયક બધી વસ્તુઓ 4-5 છે, અહીંયાની ધીરે ધીરે પતાવતા જઈશું અને ફરતા જઈશું। એવું લાગે છે કે આખો દિવસ અરે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જ કાઢવાનો છે। તો આપ જોયું કે જે પ્રવાસીઓ છે અહીંયા આનંદ પ્રમોદ કરી રહ્યા છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અહીંયા પ્રવાસીઓની મોટી સંખ્યામાં આજે ભીડ જોવા મળી રહી છે। 15મી ઓગસ્ટની રજા છે, ખાસ કરીને પ્રવાસીઓ અહીંયા જે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ધ્વજવંદન કાર્યક્રમ થયો તેમાં ભાગ લીધો અને એનો પણ એક આનંદ માણ્યો। ત્યારે આમ ચોક્કસ કહી શકાય કે ધીરે ધીરે હવે રજાઓના દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને પ્રવાસી અહીંયા મોટી સંખ્યામાં આવી રહ્યા છે। પ્રવીણ પટવારી, ન્યૂઝ કેપિટલ, નર્મદા।